હેલો ગાઈસ, હું છું નીતિન રબારી. ગુરુકુલ એકેડેમીમાં આપનું સ્વાગત છે. તો લાસ્ટ વિડીયોમાં તમારા લોકોની કોમેન્ટ પ્રમાણે આપણે જોવા જઈએ તો ઘણા લોકોની કોમેન્ટ હતી કે આપણે શોર્ટકટ ટ્રીક તો સમજ્યા, પણ શોર્ટકટ ટ્રીકના આધારે આપણે ઉદાહરણ સમજવાની કોશિશ કરીએ. તો આ વિડીયોમાં હું ઉદાહરણ લઈને આવ્યો છું, તો એને આપણે સમજવાની કોશિશ કરીએ. તો મિત્રો, છંદની આપણે આ શોર્ટકટ ટ્રીક જોઈ અને શોર્ટકટ ટ્રીકની અંદર આપણે આ ઉદાહરણ સમજવાની કોશિશ કરીએ. તો આ ઉદાહરણમાં મંદાક્રાંતા, શિખરિણી, પૃથ્વી અને હરિણી આ છંદ છે. આ આપણે ઓછા છંદ અત્યારે 4 જ લઈએ છે અને 4નું ઉદાહરણ આપણે સમજવાની કોશિશ કરીએ, જેથી કરીને આપણે આગળની આપણને ટ્રીક ખબર પડશે. તો સૌથી પહેલા આપણે એક નિશાની સમજવાની કોશિશ કરીએ કે આ નિશાની શાની છે. તો આ નિશાની છે ગુરુની, અને આ નિશાની જોવા જઈએ તો આ નિશાની લઘુની છે. સમજો, આ નિશાની ગુરુ અને આ નિશાની લઘુ. આ માઇન્ડમાં ફક્ત જો ફિટ જેને થઈ જાય એને છંદ એકદમ સિમ્પલ રીતના આવડશે. તો આ ફક્ત તમારા મગજમાં બેસાડી દેવાનું છે અને આપણે આગળ હવે ટ્રીક સમજવાની કોશિશ કરીએ. આપણે જે રીતના લાસ્ટ વિડીયોમાં જોયું કે આ આપણે ટ્રીક સમજ્યા, તો ટ્રીકમાં હવે 3 નિશાની શાની છે? ગુરુની. તો 3 નિશાની ગુરુની છે. તો હવે 3 નિશાની ગુરુની છે, તો આપણે શરૂઆતના અહીંયાથી ભાગ પાડી દઈએ. 3 શબ્દ, 3 વર્ડ્સ સમજવાની કોશિશ કરીએ. એ 3 વર્ણ શું છે? તો 3 વર્ણમાં છે ધી, મે, ઉ. ધી, મે, ઉ. તો 3 વર્ણમાં જોવા જઈએ તો આપણો અવાજ સ્વર ખેંચાય છે. તો સ્વર ખેંચાય છે તો શું થયું? તો એ નિશાની થઈ ગુરુની. તો મંદાક્રાંતાનું ઉદાહરણ જ્યારે પણ આવે અને શરૂઆતના 3 વર્ણમાં ખેંચાનું હોય તો આપણે એક જ તારણ કાઢી શકીએ, 100% મંદાક્રાંતાનું ઉદાહરણ હોઈ શકે. હવે બીજું ઉદાહરણ સમજીએ, શિખરિણી. તો શિખરિણીમાં શું છે? અ. તો ભારણ ઓછું પડે છે. તો શું થયું કે આ લઘુ શબ્દ છે, ગુરુ નથી. પણ સત્યો, સત્યો, એમાં શું થાય છે કે તમારો સ અને ત્યો બંને ખેંચાય છે. તો એ ખેંચાવાની પ્રક્રિયામાં તમે તારણ કાઢી શકો કે આ મારે ગુરુનું નિશાની છે. સત્યો તો થયું ગુરુની નિશાની. તો બંને ગુરુની નિશાની થઈ ગઈ. તો લઘુ, ગુરુ, ગુરુ. તો લઘુ, ગુરુ, ગુરુ આવે એટલે શિખરિણી આપણે તારણ કાઢી શકીએ. હવે પૃથ્વી. પૃથ્વીમાં શું છે કે પહેલા લઘુ, ગુરુ, લઘુ. હવે ઉદાહરણ સમજો કે મ ડે, મ ડે, મ ડે, મ ડે, પછી અ, મ ડે, અ. સમજો, મ પછી ડે પછી અ. નિશાની આ ટાઈપની તમારા સ્વરમાં આ ટાઈપની થાય. આ ઊંચું થયું એ ગુરુ. તો સમજો કે મ ડે, અ. તો આ નિશાની પૃથ્વી છંદની થઈ. હવે હરિણીનું ઉદાહરણ સમજવાની કોશિશ કરીએ. હરિણીમાં શું છે કે એકદમ સિમ્પલ, તમારી સ્વર પેટીમાં સહેજ પણ ભારણ પડ્યા વગર બોલાતો ઉચ્ચારણ વર્ણ. તો ધવલ, ધવલ. સહેજ પણ ઉચ્ચારણમાં તમારા સ્વર પેટીને સહેજ પણ ભારણ નથી પડતું, આ નથી પડતું, તો આ નિશાની થઈ લઘુની. તો લઘુની નિશાનીમાં શરૂઆતના આપણે 3 જ વર્ણ જોયા. તો 3 વર્ણમાં ક્યાંય પણ ગુરુનું ઉચ્ચારણ કે તમારો સ્વર ખેંચાતો નથી. તો આપણે એ તારણ કાઢી શકીએ કે આ હરિણીની નિશાનીની છે. તો આ એક શોર્ટકટ ટ્રીક આપણે સમજ્યા. શોર્ટકટ ટ્રીકમાં તો આપણે આ એક નિશાની તો સમજી જ ગયા. આ નિશાની કરીને પછી આ રીતના મૂક્યા, પછી આ નિશાની મૂક્યા પછી આપણા માઇન્ડમાં સેવ થઈ ગઈ. પણ આ નિશાની શું છે એને સમજવા માટે આપણે લઘુ ગુરુ સમજી દીધું. હવે લઘુ ગુરુ સમજ્યા પછી કોઈ પણ પંક્તિ આવે તો કોઈ પણ પંક્તિમાં શરૂઆતના 3 જ વર્ણ લઈ લેવાના. એ 3 વર્ણ લઈ લો. એ 3 વર્ણમાં લઈને તમે તમારી રીતના આરામથી તારણ કાઢી શકો કે આ કયા આ છંદ કે આ પંક્તિ છે, કયા છંદની છે. મંદાક્રાંતા, શિખરિણી, પૃથ્વી કે હરિણીની છે, તમે તારણ કાઢી શકો. તમને એકદમ સિમ્પલ આખી પંક્તિ વાંચ્યા વગર તમે સિમ્પલ રીતના
એનું ઉદાહરણ તમે કાઢીને તમે સાચો જવાબ આપી શકો. તો વિડીયોને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી ગુરુકુલ ચેનલ ઉપર તમારે આવનારા કોમેન્ટો આવે છે કે ઘણાની કોમેન્ટ એવી છે કે હવે તમે ડિટેલમાં વિડીયો મૂકો. તો ડિટેલમાં વિડીયો માટે મિનિમમ 14 થી 15 છંદ છે. તો 14 થી 15 છંદ માટે મિનિમમ મારે 1 કલાક જોઈએ. તો તમે યુટ્યુબ પર અમારી ચેનલ છે એને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને આવનારા 1 કે 2 દિવસમાં હું તમારા માટે આ છંદ માટે 1 કલાકની વિડીયોમાં ડિટેલ બંધારણથી માંડીને બધા છંદ અને એની સાઈડમાં પણ શોર્ટકટ ટ્રીક પણ સાથે સમજાવતો રહીશ. એટલે તમારે પાયો પણ પાકો થશે, શોર્ટકટ ટ્રીક પણ પાકી થશે, જેથી કરીને તમને કોઈ પણ જગ્યાએ પરીક્ષામાં છંદનો કોઈ પણ ક્વેશ્ચન હશે તો તમે ફેલ નહીં જાઓ. થેન્ક યુ.